બોલે આ ભાગવત શું છે? બધા ભાગવત ભાગવત તો કરે છે, ભાગવતની કથા હવે કોઈ કહે છે, પણ ભાગવતનું મહત્વ શું? મારે કોઈ ગ્રામનું મહત્વ, કોઈ વ્યક્તિનું મહત્વ હોય તો પોતે પોતાના મોઢે મહત્વ તો ન બોલે ને. બડા બડાઈ ના કરે ઓર બડા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે કે લાખ હમારા મોલ. હીરો કોઈ દી પોતાના મોઢે એમ ના કે મારી આ પેલી થાય, એની કિંમત તો ઝવેરી કરે. પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં ભાગવતજીના મહત્વને ગાતા કહેવામાં આવ્યું છે. આ ભાગવત અમૃત છે, આ ભાગવત રસાયણ છે, આ ભાગવત સૂર્ય છે, સૂર્યની ઉપમા આપી છે. અને આ ભાગવત અમૃતનો ઘડો છે. આ ભાગવત શું છે? ભાગવતમાં કેટલા અક્ષર આવે? ભા, ગ, વ, ત. ભા એટલે પ્રકાશ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય અને ત એટલે તપ. આ ચાર વસ્તુ જેની અંદર છે એને ભાગવત કહેવાય છે મહારાજ. ચાર વસ્તુ જેના દ્વારા મળે એને ભાગવત કહેવાય. ભાગવતથી શું પુણ્યનું ફળ મળે એ બહુ દૂરની વાત છે, પણ જેણે બહુ પુણ્ય કર્યા હોય તો જ ભાગવતમાં પ્રવેશ મળે. નહીંતર કથા તો હાલતી હોય, બધા કઈ પ્રવેશ ન મેળવી શકે. એને જેના ભાગ્યમાં લખ્યું હોય અહીંયા આવે. उम्मीदों की दुनिया तो हर एक इंसान बनाता है, इरादे लाख बनते हैं जो बनकर टूट जाते हैं. कथा में वही आते हैं जिन्हें मेरे नारायण बुलाते हैं. जिन्हें नारायण बुलावी आया આવે. ફરી એકવાર આ દાદો અહીં બેઠો છે. પરચા કરતા પરિચય મને વધારે ગમશે. એનું મહત્વ શું છે? તમે એની પાસે આવીને એની સેવા કરો અને કામ પૂરું કરીને નાગેહરીનો હિમાડો વટો નહીં, એ પહેલા તો દાદે હાજરી પુરાવી દે. પરચો આપ્યો આ દાદો છે. દાદાની પાસે બેહો તો વિચાર કરો ને તો પણ બહુ વિવેકથી કરજો, કારણ કે તમે જે વિચારો એ સાચું થાય. આ જગ્યામાં કોક 2 ગામ 3 ગામ 4 ગામ 5 ગામની વચ્ચે કોકે કથા કરી, 9 ગામની વચ્ચે બેહીને આપણે કથા કરીએ છીએ. આમ આજુબાજુ તમે જુઓ, જાફરાબાદ, બાબરકોટ, મિતિયાળા, વાંઢ, લુણાપર, લોટપર, તમે આખી પરિક્રમા કરો. બડી અદ્ભુત ભૂમિ હૈ. અને જેની સ્મૃતિમાં કથા થાય એ આત્મા પણ દિવ્ય છે. જે સ્થાન છે એ આત્મા, જેનું મસ્તક કપાયું હોય અને ગાયની રક્ષા માટે જેનું ધડ કિલોમીટરો સુધી, આમાં કેટલું શૌર્ય ભર્યું હશે તમે વિચારો તો ખરા. ફરી એકવાર કહું, બ્રાહ્મણ છે, વર્ણોનો ગુરુ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, ચારેયની વિદ્યા બ્રાહ્મણના દીકરામાં હોવી જોઈએ. જરૂર પડે તો બ્રાહ્મણનો દીકરો જ્ઞાન દેવા બેહી જાય. જરૂર પડે તો બ્રાહ્મણનો દીકરો શસ્ત્ર કાઢીને એમાંય પાછો ન પડે. શ્રેષ્ઠ વણિક બુદ્ધિ પણ બ્રાહ્મણમાં હોય. અને સેવા કાર્યમાં જોડાવવું પડે તોય જોડાઈ જાય. આ શ્રેષ્ઠ અને ઉત્તમ બ્રાહ્મણ છે. ભાગવત શું છે? જેને મુક્તિ જોતી હોય એને મુક્તિ આપે, જેને ભક્તિ જોતી હોય એને ભક્તિ આપે. ઉદાહરણ આપવામાં આવ્યું. પેલાના સમયમાં એક બ્રાહ્મણનો દીકરો પોતાના કર્મને કારણે એને દુઃખી થયો છે.